નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત ઇમ્તિયાઝ સપા. મારી સાથમાં છે વિજય ભીમભાઈ. વિજયભાઈ, આપણે જાણીશું કે કલાકારની જિંદગી કેવી હોય. બધાની જિંદગી, આપણે દાખલા તરીકે ખેડૂતની જિંદગી, ડ્રાઈવરની જિંદગી, રાજકારણની જિંદગી, બધાની પોતપોતાની લાઈફમાં સેટ હોય, પણ એમાં એક સંઘર્ષ હોય. તો એ સંઘર્ષ કયો? તો આ કલાકારની જિંદગી ઉપર આપણે આજે કોને ઇન્વાઇટ કરશું કે તો આપણે એનું સંઘર્ષ જારી અને એમાંથી કઈક સારી વસ્તુ આપણને શીખવા મળે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હું છું વિજય ભીમભા. આજે આપણા ભાઈ શ્રી ઇમ્તિયાઝભાઈ સપ્પા એને વાત કરી હતી કે એક નાનકડો અમથો શો એટલે કે કલાકારની જિંદગી. આ કલાકારની જિંદગીમાં આપણે એક નાના અમથા કલાકાર એટલે કે જોઈએ તો નાના તો ન કહેવાય, કોઈ કલાકાર નાનો નથી હોતો આ દુનિયામાં. કલાકાર એ છે કે જેને મોડલિંગનો પણ સંઘર્ષ કરેલો છે અને એક્ટિંગ લાઈનમાં પણ સંઘર્ષ કરેલો છે. તો અને એના ઘણા બધા એવા શોખ છે. એવા આપણા યોગીભાઈ જે રાજકોટના છે એમને આપણે ઇન્વાઇટ કરીશું. વેલકમ યોગીભાઈ. કેમ છો યોગીભાઈ? મજામાં? બસ આનંદ આનંદ. શું કે તમને આ શોમાં આવે તમને કેવું લાગે છે? મેં ધાર્યું હતું કે હું આ શોમાં ઉપસ્થિત રહીશ ને મને આમંત્રણ આપશે, પણ મારા ભાઈઓ જેવા મિત્રો મને લાગે છે કે મને મદદ કરે છે, જેમ મોટા ભાઈ છે અને એમ આ પણ મારા મોટા ભાઈ છે. હું છું યોગી ઝાલા, રાજકોટથી, ને ઇન્ફ્લુએન્સર છું અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ વગેરે બનાવું છું અને મોડલિંગ પણ કરું છું અને એક્ટિંગ પણ કરું છું. એક્ટિંગમાં તો મેં હજી એક નાનકડી એવું ફાઇટનું શૂટ કરેલું છે જે ખબર છે મારા ભાઈને. બસ તો એ માટે હું મારી અત્યારે મારી જે લાઈફની જિંદગી છે એમના સાથે શેર કરવા જાઉં છું. અચ્છા, તો યોગીભાઈ તમને પણ મારી ગણે હેરસ્ટાઇલ નો બહુ શોખ છે? હેરસ્ટાઈલનો શોખ તો મને પહેલેથી જ છે, પણ ત્યારથી મેં ઇન્સ્ટાગ્રામમાં પગ મૂક્યો તે પછી મને થોડુંક લાગ્યું કે ના, બધાથી અલગ એક્સ્ટ્રા લુક જોશે, કારણ કે હેરસ્ટાઈલ એક એવી વસ્તુ છે કે તમને બધાથી અલગ બનાવે છે અને મેં જોયું છે. તો યોગીભાઈ, તમને આર્ટિસ્ટ લાઈનમાં કે એક્ટર લાઈનમાં વધારે હીરોનું પાત્ર ગમે છે કે મારી ગણે તમને વિલન થવું ગમે છે? એમાં તો એવું છે કે બધાને હીરોનું જ ગમતું હોય, પણ અત્યારની જે જનરેશન છે ને કે લુક જોઈને મને તો બધા વિલન જ કહે છે કે તારે વિલનમાં જ સપોર્ટ થાય કે શૂટ થાય એમ છે. પણ વિલન એવો હોય ને કે જે હીરોથી બંગલો દેખાય, એટલે મને વિલનનું પાત્ર ગમે છે. તો અમારા જે ડાયરેક્ટર છે વિજયભાઈ, તો કદાચ રાઇટિંગ બાઇટિંગ નો કે ડાયરેક્ટર નો શોખ હોય તો એને પણ ગુરુ ધારણ તમે કરી શકો છો. વિજયભાઈ તો ઓળખે જ છે અને આપણી મુલાકાત પહેલી વાર થઈ છે, એટલે હું ઈચ્છું છું કે આપણે પણ બે ભાઈ સાથે કામ કરીએ. વિજયભાઈ તો મારા પેલા યોગીભાઈ સાથે જ હતા. થોડુંક પબ્લિક ને થોડુંક નજીક લઈ આવો. સાંભળજો, યોગીભાઈ ઉપર ફોકસ કરજો. ખાસ કરી યોગીભાઈ ને ફોકસ કરજો, કેમ કે યોગીભાઈ એક મહાન હસ્તી છે. થોડાક નજીક આવો, નજીક આવો. હા, આપણે યોગીભાઈ ને ખાલી એક જ સવાલ પૂછશું. યોગીભાઈ, તમને વિલનમાં બહુ શોખ છે. વિલન નો ડાયલોગ આવે એટલે યોગીભાઈ છે ને આમ એકદમ એના મનમાં એમ સમજી જાય કે હું ખુદ અહીંનો બાદશાહ. યોગીભાઈ, વિલનમાં તમને ત્યાં કોઈ પણ ડાયલોગ આપે અંદાજે તમને કેવી ખુમારી પડે? હું એ પાત્રમાં ખોવાઈ જાઉં છું કે હું આજુબાજુમાં કોણ છે શું છે એ કઈ હું જોતો નથી. જે મારું કામ છે એમાં જ ફોકસ કરું છું. બસ. હું એમ કહું, તમે વિલનગીરી આ તમે શું કહેવાય કે શૂટિંગ હોય ત્યાં વિલનગીરીનો તમે રોલ એક્સેપ્ટ કરો છો? મેરેજ થઈ ગયા ને તમારા? હા, થઈ ગયું. આજે તમારા વાઈફ હશે, ભાભી હશે, એની સામે તો કોઈ વિલનગીરી તો થઈ ગઈ છે? અહીંયા તો આપણે એનું થોડું હાલે, મારું નથી હાલતું, એનું થોડું હાલે, તમારું નથી હાલતું. આપણે ત્યાં વિલન એ ના કહેવાય કે ના હીરો કહેવાય. મેન બોસ જ ઈ છે જેનાથી આપણું બધું હાલે છે. એવું છે. તો યોગીભાઈ, તમારા વાઈફ તમને કેટલો સપોર્ટ કરે છે હાલે? માનું ને તો અમુકના ઘરે હોય છે કે લેડીઝ આ બાબતે બહુ ઓછો થતો હોય છે, પણ મને અત્યારે હું જે છું એ મારા વાઈફના કારણે જ છું. સરસ વાત એ જ કહેવાય. મને સપોર્ટ ફૂલ કરે છે. એ છે અને મારા મા બાપ છે, બસ એનો સપોર્ટ છે. અને એક વાત એવી છે, આ લાઈનમાં એક એવી વાત છે
કે ત્યાં તમે ફેમિલી લઈને બેઠા હોય ને, એટલે કહેવત છે કે ફેમિલી વાળા સપોર્ટ ના કરે જેટલા બહાર ના કરે છે. ફેમિલી વાળા તમને નીચે ખેંચે. આ ફેમિલી છે. કોઈ તમે બસ તમારા મોઢે સારી જ વાતો કરશે, પણ ફેમિલી વસ્તુ એવી છે કે ફેમિલી તમને નહીં જોઈ શકે કે આ આગળ જાઓ. જ્યારે તમે ઉપર ચડી ગયા ને ત્યારે ઈ કહેશે કે આ મારો ભાઈ છે, આ મારો ભાઈ છે. આ કુદરતની એક કહેવત સાચી જ છે કે જે આ ફેમિલી નો મેમ્બર આગળ જશે ને, એટલે ફેમિલી મેમ્બર જ તેને સારું નહીં લાગે. જેવા તમે ઉપર ચડ્યા ત્યારે તમારી બાજુમાં આવીને બેસી જશે, ત્યારે કુદરતી એને એમ થઈ જશે કે ના આ મારો ભાઈ. તો આની ઉપર હું પણ એક ડાયલોગ મારવા માંગુ છું જે યોગીભાઈ બોલ્યા, વિજયભાઈ, બરાબર. કે કલાકારનો કોઈ ધર્મ નથી હોતો, કે કલાકારની કોઈ જાત નથી હોતી, કે કલાકારની કોઈ લિંગ નથી હોતો. કલાકાર હંમેશા કલાકાર હોય છે. વાહ યોગીભાઈ, હું એવું કહું છું કે તમે આ લાઈનમાં શરૂઆત કરી હતી ત્યારે તમારા ફેમિલીનો કેવો સપોર્ટ? મારી આ શરૂઆત થઈ ને એનું કાંઈ નહોતું. માનો ને કે બેંકમાં પ્યુન તરીકે હું જોબ, બરાબર છે. અત્યારે હું કલેક્શન એજન્સીમાં કલેક્શન કરું છું બેંકનું, અને સાઈડમાં એક્ટિંગ, મોડલિંગ, રીલ્સ વગેરે ઇન્સ્ટાગ્રામમાં, અને મારા 13K ફોલોવર્સ, ફ્રેન્ડ સર્કલ છે જે મારું ફેમિલી જ છે, અને મને ફૂલ સપોર્ટ કરે છે. મારું કાંઈ ને કાંઈ નહોતું. તમે માનો ને કે જે છે એ મેં મારા ઇન્સ્ટાગ્રામ થી જ હું આગળ વધ્યો. ઇન્સ્ટાગ્રામ થી જ મને બધું મળ્યું છે. અને જ્યારે ફેમિલી જોતી કે આ વિડીયો ના તે બનાવે છે, ત્યારે મારી ગણતરી કહેવાય કે ગાંડો કહેવાય કે આ ગાંડો થઈ ગયો છે, કે શું એકલો એકલો વિડીયો બનાવે છે, શું આને મજા આવતી છે, આવડી ઉંમર થઈ ગઈ. આ બધા નાના બચ્ચાના કામ છે, પણ અત્યારે એ લોકોને લાગતું, પણ અત્યારે જે મારું એ લોકોએ લેવલ ચડતું જોયું ને, એ પછી એ લોકો સમજી ગયા કે ના કઈક રસ્તો એ પકડો છે અપ લેવલનો છે ને એ સારું કરે. તો યોગીભાઈ, તમને એક બીજો પણ સવાલ કરું કે તમને આમાં આંગળી પકડીને લઈ આવવા વાળું તમારા ગુરુ કોણ? તમને કે તમે ગુરુ માનશો એને? ગુરુ તો હું કોઈને નથી માનતો. ગુરુ મારે કહું તો એક મારો છોકરો ટેણીયો છે, એ મારા કરતા વધારે, પેલા મારું તો આઈડી ઇન્સ્ટાગ્રામમાં પ્રાઇવેટ જ હતું, અને મારો ટેણીયો હતો એ 7-8 વર્ષનો હતો. એ જે ટાઈમમાં 1.5-2 વર્ષ પહેલા એ પોતે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતો, એના 400-500 ફોલોવર્સ હતા, એ વિડીયોઝ બનાવતો, આ બનાવતો. એકવાર મને કીધું પપ્પા તમે મારી ભેગા વિડીયો બનાવો, તમે આ કરો આ કરો. બસ એ જ કહું કે ત્યાંથી મારી લાઈફ છોકરાએ ચેન્જ કરી, કે એ મારો ગુરુ કયો કે જે કયો, ત્યાંથી મારી લાઈફ ચેન્જ થઈ છે. આમાં તો વિજયભાઈ બહુ સમજવા જેવી વાત છે કે બાપ કરતા બેટા સવાયા. બાપા દુશ્મન બેટા શું? બાપ નંબરી તો બેટા દોસ્તી. તો હવે તમારું પ્લેટફોર્મ શું છે કે તમે કયા પ્લેટફોર્મ ઉપર જઈને બ્રેક લગાવવાના છો? બ્રેક તો ક્યાંય મારવી જ નથી. બ્રેક લાગશે નહીં જ્યાં લગી જીવન છે, આપણું જિંદગી છે, તો બ્રેક મારવી નથી. અને મારો મહાદેવે કોઈને નહીં, મને નહીં કે કોઈને નહીં બ્રેક મારવા દે. આગળ જ ચડ્યા તો દિવસ દેખાડશે ને. બસ હું આજ એક પ્રાર્થના કરું. અમારી પણ પ્રાર્થના છે કે તમે બહુ આગળ જાઓ, પણ અમારું આપણે જે કહેવાય કે ગુજરાતી મૂવીઝ, બોલીવુડ, કે તમે ક્યાં સુધી પહોંચવા માંગો છો? મારો કહેવાનો મતલબ એ છે. બધા ઈચ્છતા જ હોય કે હું હાઈ લેવલ ઉપર જાઉં, ગુજરાતીમાંથી બોલિવૂડમાં જાઉં, બોલિવૂડમાંથી એના લેવલ અપ જાઉં. બસ આ બધી ઈચ્છા છે, પણ કે તમારે કહેવાય કે જે નસીબ પ્લસ તમારી મહેનત બોલે છે. મહેનત, નસીબ તો ઠીક છે, નસીબ વાળા વ્યક્તિને બેસાડી દો તો એમનું નસીબ કામ નહીં કરે. એના માટે તમારે જાત મહેનત કરવી પડશે, જ્યાં ત્યાં દોડા કરવા પડશે, ખુદના રૂપિયા બગાડીને પણ તમારે જવું પડશે. એટલે આના માટે મહેનત જરૂરી છે. ને યોગીભાઈ, આ તમે હેરસ્ટાઈલ વિશે પણ થોડીક માહિતી આપો, કેમ કે આમાં હેરસ્ટાઈલ આપણા જે દર્શક જોઈ રહ્યા છે એને પણ હેરસ્ટાઈલની બહુ શોખ. તમે મારી આ હેરસ્ટાઈલ જોઈ રહ્યા છો, પણ આ જે અત્યારે આ હેરસ્ટાઈલ મારી થઈ છે, આની પહેલા પણ મારા ઇન્સ્ટા આઈડીમાં તમે જોઈ શકો છો, ત્યારે મારા ડ્રેડ લોક હતા. અને
ફર્સ્ટ એવો હું રાજકોટનો એવો વ્યક્તિ હતો કે જેને ડ્રેડલોક કરાવ્યા હતા, અને એ પણ દિલ્હી જઈને. શું વાત છે. તે પછી મેં એ ડ્રેડલોક મારા હાથે શીખો છું, મારા હાથે કર્યા છે, એ કાઢ્યા છે. પછી મેં મારા હેરસ્ટાઈલ ઓરિજિનલ ડ્રેડલોક હવે હું કરીશ, ત્યારે જે હું કરતો જ આવું છું, અને ત્યારે હેર મારા લોંગ કરતો જ આવું છું. બસ. તમે બીઆરડી શોમાં ભાગ લીધો ખરો? જે બિયાર્ડો જે નહીં 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 કાંઈ નહીં. ક્યારેય નહીં. અચ્છા, કદાચ ઇન્વિટેશન મળે તો તમને કદાચ બીઆરડી. ઓફકોર્સ બોલાવે તો જઈશું આપણે. અચ્છા અચ્છા. તો મારા પણ 2-3 મિત્ર છે. ના, ચોક્કસ બોલાવશે તો જાશું. તો વિજયભાઈ, કલાકારની સંઘર્ષભરી જિંદગી બહુ નાનેથી ચાલુ થાય છે. ઘણી વાર એવું આપણે એમ માની છીએ કે આપણા પાડોશી સપોર્ટ નથી કરતા, કે ઘણી વાર એમ માની છીએ કે આપણા કુટુંબ સપોર્ટ નથી કરતું, ઘણી વાર આપણે એમ કહીએ છીએ કે આપણી જ્ઞાતિ સપોર્ટ નથી કરતી. પણ કલાકાર જ હોય છે, એ એનું પ્લેટફોર્મ મેળવીને જ રહે છે. કલાકાર જ હોય છે, એનું પ્લેટફોર્મ મેળવીને જ રહે છે, એનું સંઘર્ષ આગળ વધારતા જ રહે છે. અને કલાકાર કોઈ દી નાનું બચ્ચું ન હોય કે બુઢો નથી થતો. કલાકાર જ રહે છે. અને હવે આના પછી તમે જે પણ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માંગશો, તો કદાચ જે થાકી ગયેલા હશે એને તમે શું પ્રેરણા દેવા માંગશો? આ કામથી તમે જો થાકી જશો ને, મોરલ તમારું તૂટવું ના જોઈએ. કારણ કે મેં ઘણી વાર જોયું છે, મારા રીલ્સ મેપતો ને તો મને 50, 60, 200 એવા વ્યૂઝ આવતા. હું પણ થાકી જ ગયો હતો કે કેમ મારે આવા વ્યૂઝ નથી આવતા, બીજાને જે આવે છે 5,000, 10,000, 20,000, 50,000. પણ એના માટે તમારે મહેનત કરવી પડશે. જો તમે આમાં થાકી ગયા અને તમે કંટાળીને આ કામ મૂકી દીધું, તમે કોઈ દિવસ આમાં આગળ વધી શકશો નહીં. એટલે બસ હું મારા મિત્રોને એ જ કહું છું કે તમે તમારો ફોકસ તમારા કામમાં જ રાખો, ને ક્યારેય દિવસ તમારી મહેનતથી તમે ના હારો. મહેનત કરશો તો જરૂર ને જરૂર તમને ફળ મળશે. આટલું ધ્યાન રાખજો. યોગીભાઈ, આપણે છે ને મોસ્ટ ઓફ પેલા મોડલિંગ ચાલુ કરી હતી કે પેલા એક્ટિંગ ચાલુ કરી? ના મેં મોડલિંગ કર્યું હતું કે ના એક્ટિંગ કરી હતી. ફર્સ્ટ મારું જે છે મેં ઇન્સ્ટાથી પોતાની કોમેડીથી જ ચાલુ કર્યું હતું, રીલ્સ વગેરે કોમેડીથી ચાલુ કર્યું હતું. ત્યાંથી પછી મને એક એવો મેસેજ કહેવાય કે ઇવેન્ટનો મને મેસેજ આવ્યો કે તમે મોડલિંગમાં રસ ધરાવો છો. મને મારી ફેમિલી, મારા વાઈફ, મારા છે રિલેટિવ, એમને કીધું કે તું દેખાશ સારો તો એકવાર ટ્રાય કરી લે. અને જે હું તમને જે કહેવા જાઉં છું એ મેન ઇવેન્ટ છે, અને એ આપણે બહુ મોટી ઇવેન્ટ છે. એમનો ઓલ ઇન્ડિયા બીજો શો ચાલુ થવાનો છે હમણાં જ. બરાબર, હું ફર્સ્ટ શો કરી આવ્યો છું, અને હું ત્યાં મિસ્ટર પ્રોમોટરનું ટાઇટલ પણ વિન થયેલો છું. મને ત્યાંથી મોડલિંગની થોડીક શીખવા મળ્યું કે આ મોડલિંગ કહેવાય છે. અને મોડલિંગ કર્યા પછી તમે જાણો જ છો કે ફર્સ્ટ મૂવીમાં આપણે ફાઇટિંગ સીનમાં સાથે જ હતા. બસ એ મારી ફર્સ્ટ મૂવી છે. હવે આગળનું જે જોશું એ તમે તમારા બધા ભાઈઓ છો, મને લાગે છે કે મારું હવે આગળ થોડુંક કામ. સમજો કે તમને વિલનનો રોલ તમને આપ્યો છે, તમને એમ કીધું છે કે સામે 10 લોકો છે, તમે એક હીરો, સામે 10 વ્યક્તિમાંથી તમે પેલા કોને મળશો? બધાને મારી નાખીશ, એને જ વિલન કહેવાય ને, છોડવાના થોડી હોય ભાઈ. આજે હું તમને એમ કહું કે તમારા અહીંયા ટી શર્ટ છે, તો ટી શર્ટ પહેર્યું છે, ટી શર્ટ કાઢી અને તમારા રૂમ ઉપર તમારે એક્ટિંગ કરવાની શું કરવું છે? કરી કલાકાર આને જ કહેવાય ખરેખર તો, કે કોઈ બી એમ કહે કે ભાઈ આ એક્ટિંગ કર, અને જો એ રોડ ઉપર કે ભરા શોમાં કે એક્ટિંગ કરી આપે, એને જ કલાકાર. કલાકાર એમ કહે કે મને ત્યાં શરમ આવે છે કે મને આનાથી હું ઘરે તકલીફ પડે છે, એ કલાકાર નથી કહેવાતો. કલાકાર કોને કહેવાય? ગમે ત્યારે એની ટાઈમ ગમે એ એક્ટિંગ કરી શકવું. જે ભાઈ આવું છે, મેં મારી પ્રોફાઇલમાં પણ એ જ લખ્યું છે કે કોઈ પણ રોલ, કોઈ પણ તમે કપડા કે કોઈ પણ વસ્તુમાં હું
મારો પૂરેપૂરા 100% નહીં પણ 1000%. બસ મને ખાલી એક તમે કહો કે આ રીતનું આ કરવાનું છે. તમે ઇન્સ્ટાગ્રામમાં તમે કીધું કે 2-3 કોમેડી ને તમે રીલ્સ બનાવી, કોમેડી રીલ્સ બનાવી, સાચી વાત. સાદી બધી બનાવેલી છે. એવી એક કોમેડી ખાલી અહીં આપણે શોમાં થઈ ગઈ. તો પેલા તો કોમેડી કરી એની વર્ષ થઈ ગયા. અત્યારે તો હું વધારે કોમેડી નથી કરતો. Okay. વધારે લિપસિંગ કરતો આવતો હતો. મારા સન સાથે હમણાં કોમેડી કરું છું. મારે એના માટે હું તૈયાર નથી કે તાત્કાલિક હિન્દીમાં કેટલી comedy? જિંદગી આખી મારી માનો ને કે કોમેડી કરતા સંઘર્ષ ભરેલી છે. જ્યારે મેળામાં જાઉં તું તો ખિસ્સામાં 10 રૂપિયા નહોતા. આવી મેં જિંદગી લાઈફ કાઢેલી છે. અને મારી વાઈફે પણ હતા. ત્યારે અમે હું ને મારી વાઈફ 10 રૂપિયાની માંડવી ખાઈને મેળામાં ફરેલા. તો તમારા કુટુંબ અથવા તમારા ફાધરની એ શું કરતા ને અત્યારે તમે એ જ જે તમારા ફાધર ને એ કરતા એ જ વ્યવસાયમાં જળવાઈ રહ્યા છો કે અલગથી તમે તમારા? નહીં ને હું અમારી ફેમિલીમાં હું એક જ અલગ લાઈનમાં આવ્યો છું. બાકી મારી ફેમિલીમાં બધા વેલ એન્ડ સેટ જ છે. મારા ફાધર RMC માં ડ્રાઈવર હતા. ને એ મેં ડ્રાઇવિંગ નથી પાસ કર્યું. મારી આખું અલગ જ ખાવું હતું. મારી લાઈનમાં નહોતું જવું. શું વાત છે? અને પ્લસ મારા 3 સિસ્ટર છે. એ સમયમાં પપ્પા મમ્મી એક નોકરી એક જોબમાં બહુ પૂરું કરવું અઘરું. ત્રણેયના મેરેજ કરવા મને ભણાવી શકે કે બધું પૂરું કરી કે બધું સેટ કરી શકે એવી એમની નહોતી એટલી બધી. યોગીભાઈ તમને સ્પોર્ટમાં રસ ખરી? સ્પોર્ટ્સમાં બધા કરતા મને એક્ટિંગ કરતા સ્પોર્ટ્સ મારું વાલામાં વાલું છે. કે કહેવાય કે ક્રિકેટ અને ક્રિકેટ કરતા અત્યારે વધારે જે ઈચ્છા હું રમત રમું છું તો એ છે વોલીબોલ શૂટિંગ. શું વાત છે? વોલીબોલમાં તમને નેટી ગમે કે? એટી વોલીબોલમાં તો મને હું પોતે જ ગમું છું કે હું સારું રમું છું બસ. અચ્છા અચ્છા. તો એ લાઈનમાં તમને બચપનથી શોખ હતો કે તમારા ભાઈબંધ મિત્ર સર્કલ હારે જોવા જતા? એ લાઈન એવી છે ને કે એ લાઈન મારા દાદા વખત. મારા દાદા પણ રમતા, મોટા પપ્પા પણ રમતા, મારા ફાધર રમતા, હું રમું છું, મારો નાનો ભાઈ રમે છે. ટૂંકમાં અમે એ લાઈન થી રમતા જ આવીએ છીએ વર્ષોથી. અચ્છા, તો તમારા લોહીમાં હા, વોલીબોલ પડી ગયું છે. શું વાત છે? તો વિજયભાઈ કલાકાર ખાલી કલાકાર નથી હોતો પણ સ્પોર્ટમાં પણ આગળ ક્ષેત્રમાં અને જરૂરી પણ છે. 100%. એક સ્ફૂર્તિ વાળો માણસ દેખાય છે અને કલાકાર પણ છે અને એક સ્પોર્ટ બોય પણ છે. તો વિજયભાઈ કલાકારની જિંદગી આવી ઘણી વાર એવું થઈ જાય કે આપણને એમ થાય કે કલાકાર હંમેશા પૈસા વાળો એવું નથી, પણ યોગીભાઈ વાત કરી કે ઘણી વાર ખીચામાં પૈસા પણ નથી રહેતા, કંઈક આ હાલાકીનો સામનો પણ કરવો પડે છે. બરોબર. તો તમારું એમાં શું કહેવાનું થાય વિજયભાઈ? મારું તો એટલું જ કહેવાનું થાય છે કે જો આજે કોઈ પણ કલાકાર હોય છે, અમુક કલાકાર અત્યારે કેવો હોય છે કે ભાઈ શું હોય, ઘણા ખીચામાં પૈસા ન હોય ને તો વ્યાજેલા પૈસા લઈ આવે, અમુક પાસેથી ઉછીના લઈ આવે અને પછી આગળ વધવા માંગે છે. પણ મારો તો કહેવાનો મતલબ એવું હોય કે જો તમે વ્યાજે ઉછીના લ્યો એનાથી આગળ નથી વધાતું. તમારા અંદરમાં જુનૂન, તમારી અંદર એક ટેલેન્ટ હોવું જરૂરી છે કે તમે જે હે ને એ શો હે ને એ પૈસાથી નથી થતો. વગર પૈસે તમે એને શો દેખાડી શકો, તમારું ટેલેન્ટ દેખાડી શકો ને, એનું નામ કલાકાર કહેવાય. મુકેશભાઈ, મારી ગણતરી મુજબ હું એમ વિચારું છું કે કલાકાર બનાવાતું નથી, કલાકાર જન્મીને આવે છે. બરાબર છે. આ દુનિયાને દેખાડી દે છે કે હું કલાકાર છું. અને અને તમારા એને 7 કોઠાની આમ જેમ 7 કોઠાનું યુદ્ધનું કેમ એને જ્ઞાન હોય એવી રીતે ઈ કલાકાર છે એ જન્મીને આવે છે. અને એક છે ઇમ્તિયાઝભાઈ કે કોઈ એમ કહે છે ને કે ભાઈ તમે એમ કહો કલાકાર જન્મીને આવશે, આ કોઈ આનો હું સમજુ છું કે કલાકાર જન્મીને આવે છે, પણ હું એમ કહું છું ભાઈ કે કલાકાર છે ને કલાકાર, કોઈ માણસ એમ કહે છે કે મારાથી આ નથી થતું, હું આ નહીં કરી શકું, આ રોલ મારાથી નહીં થયો, બાપનો રોલ તો મારાથી નહીં થાય, આ મારાથી નહીં થાય, પ્રેમી પંખીડાનો રોલ એ મારાથી નહીં થયો. કેમ? ભાઈ મારા પપ્પા વટે હો, મારી વાઈફ વટે. પણ જો ભાઈ માણસ, હું ગમે તે માણસને કહું છું, તમે બોલાવો નજીક, થોડાક આવો નજીક આવો, તો હું એમ કહું કે જો આજે પ્રેમી પંખીડાનો રોલ હોય કે બાપનો રોલ હોય, તમારે કરવો પડે. કેમ કે તમે કલાકાર છો.
તમને કોઈ ન રોકી શકે. આ તો પ્લેટફોર્મ, કલાકારનું પ્લેટફોર્મ છે. અહીં તમને કોઈ ન રોકી શકે. અહીં જીત કલાકારની જ થવાની છે. અને હું એમ જ કહું છું કે કલાકાર થવું ને એ તમારા અંદર હોવું જોઈએ. મારે ગમે તે રોલ કરવો ને એ રોલમાં અંદર ઘૂસી જઈશ ને એટલે કોઈ પણ અને માથે મારો સિનિયર હોય ને એને હું જુનિયર બનાવી દઈશ. શું કામ કે હું કલાકાર છું. હું કલાકાર એટલે મારા અંદરથી વિચારીશ કે હું આનાથી સિનિયર થવો જોઈએ. આજ રમેશ મહેતા હતા, રમેશ મહેતાની કોપી ન કરવા જોઈએ. આપણે એમ વિચારવું જોઈએ કે રમેશ મહેતા છે ને, રમેશ મહેતાથી આગળ હું જવો જોઈએ. સાચું સાચું. ખોટી વાત છે ઇમ્તિયાઝભાઈ આપણી? નહીં, કલાકાર પોતાની રીતે જે અંદરથી જે આવે છે એ જ પબ્લિક ને દેખાડો. અત્યારે કલાકારો કેવા છે ખબર છે કે થોડુંક પબ્લિક ખોટું લગાડતા, અને તમે પણ ખોટું ન લગાડતા. પબ્લિક ને વધારે ખોટું લાગી જાય. ખોટું તો જરાય લગાડતા નહીં તમે. કલાકારો અત્યારના કેવા છે ખબર છે કે આપણે એને બાપનો રોલ આપવો ને તો એક્સેપ્ટ નથી કરતા. મને તો બાપનો રોલ આપ્યો, ગઈતે ગટપણે બાપનો રોલ આપવો. એ બે લીટીના કલાકાર, બે લીટીના લોવા તમે એને ડાયલોગ આપો, સારું લાગે અમને. અમારું નામ કેવું, અમને પબ્લિક કેટલી ઓળખે. પબ્લિકને જણાવવું નથી, તમારા ટેલેન્ટની અંદર જણાવો. તમારો ટેલેન્ટ તમને ઓળખે. તમારા અંદર છુપાયેલો બાપ કેવો છે એ તમને ટેલેન્ટ તમને ઓળખે જ નથી ઓળખતું. તમારે સાચું તમારું અંદરનું ટેલેન્ટ ઓળખવું જોઈએ. શું કામ કે અંદરનું જે ટેલેન્ટ છે ને, લાગણી છે ને, એ તમારે બહાર નીકળવી જોઈએ કે હું તમે કયો રોલ ભજવો છો. આજે તમે એમ કહો તમે હીરોનો રોલ આપવા હાટું થાય. હું તમને પેલા તો એ કહું, તમે હીરો જેવા લાગવા જોઈએ. મોટો પ્રશ્ન તો લાગો મારા જેવા. પછી તમે એમ કહો મારે તો હીરો રોલ ભેગું થાય. મને કહો કેમ કે તને હીરો બનાવો. હું તો ના જ પડતો, મને હીરો ન બનાવતા ભાઈ. પણ ગમે રોલ આપો. હું કામ ખબર, હું તો ગમે રોલમાં હે ને ભાઈ રાજી છું. મને ઘણા રોલ તો મળ્યો આપને. કલાકારને રોલ મળે ને એ બહુ મહત્વનું છે. જે વસ્તુ જે પાત્ર એવી વસ્તુ હોય કે જે પાત્ર જેને શોભતું હોય એને જ શોભે ને. બરાબર છે. હવે હું હીરો બનવા જાઉં, હું લાગુ વિલન જેવો, મારે કેમ હીરો મારે બનવું? આપણે જે છે એ છે. જે પાત્ર આપણું જે છે એ છે. મિત્રો, જે પાત્ર આપણને શોભતું હોય એ પાત્રને તમે અદા કરો. બીજું કોઈ પાત્ર લેવાની જરૂર નથી. તમારું કયું પાત્ર છે? તમારું બાપનું પાત્ર છે, તમારું ભાઈનું પાત્ર છે, તમારું વિલનનું પાત્ર છે, તમારું હીરોનું પાત્ર છે, કોઈ પણ પાત્ર હોય એ પાત્ર તમે ભજવો. ભલે બે જ લીટીનું હોય, એક જ સીન હોય કે બે સીન હોય. બરાબર ને ભાઈ? કલા એક વસ્તુ છે કે કોઈ એક પાત્ર ઉપર ફોકસ નથી હોતું. મારા મોટા ભાઈ કીધું એ સાચી વાત છે, પણ હું બે લાઈન બોલીશ, ખોટું ના લગાડતા. મને એટલી ખબર છે કે ટેલેન્ટ વસ્તુ હોય ને તો તમે કોઈ પણ પાત્ર કરી શકો છો. એ નહીં ખાલી વિલન. તમારામાં ટેલેન્ટ હોય તો તમે બાપનું પાત્ર પણ કરી શકો છો, હીરોનું પણ કરી શકો છો અને વિલનનું પણ. ટેલેન્ટ છે એ રૂપિયાથી ખરીદાતું નથી. બરાબર છે. ટેલેન્ટ વસ્તુ મેન છે. રૂપિયા દેતા એ ટેલેન્ટ તમારામાં આવતું નથી. બરાબર છે. ટેલેન્ટ એક છે ને એ જન્મજાતથી આવે, અને એના માટે જન્મજાતથી આપણે મહેનત કરવી પડે. 100%. 100% તો તમારા જેવા મહેમાન અને તમારા જેવા કલાકાર એમ ગણો તો અમારી સાથે ટાઈમ કાઢીને આજે તમે બધું જણાવ્યું, દુઃખ સુખની વાત કરી ને બધી રીતની જે પ્રેક્ષકોને પ્રેરણા મળી, તો અમે પણ ખુશ થયા. અને પ્રેક્ષક મિત્રો તમે પણ જણાવજો કોમેન્ટ કરીને, તમને યોગીભાઈ ઝાલા વિશે કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું. અને ખાસ કરીને તો આપણે એ વાત જણાવવા માંગીએ છીએ કે યોગીભાઈ છે, યોગીભાઈ વચ્ચે હેરસ્ટાઈલ ની વાત કરી હતી. તમે હેરસ્ટાઈલ નું જોવું હોય ને તો યોગીભાઈ ની ઇન્સ્ટા આઈડી હમણાં યોગીભાઈ તમને કહેશે, એમાં યોગીભાઈ ની ઇન્સ્ટા આઈડી ઉપર ફોકસ કરજો, જેમાં તમને હેરસ્ટાઈલ થી માંડીને યોગીભાઈ શું છે શું નહીં એ તમને જોવા મળશે. અને પેલું તો એક આપણે એમ કહેવાય પબ્લિક ને કહેવા માંગે નાની એમથી એક વાત છે કે થોડાક નજીક આવી જજો. વિડીયો એટલે કે આપણે કલાકારોની દુનિયા, આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ છે કલાકારોની જિંદગી. મારું ઇન્સ્ટા આઈડી છે યોગી ઝાલા, જે તમે સર્ચ કરશો ત્યાં પણ આવી જશે. અને પ્લીઝ સપોર્ટ કરજો. મારા ફેમિલી મેમ્બર જ છો તમે પણ, અને ફેમિલી મેમ્બર માટે મને ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો, અને મારા બે ભાઈઓને પણ સપોર્ટ કરજો. અને આ વિડીયોને જેટલો થાય એટલું સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. અને આવા જ આગલા એપિસોડમાં બીજા
કલાકારને અમે બોલાવશું અને ધીમે ધીમે અમે અમારું ને વિજયભાઈનું ને તથા જયદેવભાઈનું ને દીપકભાઈનું એવું છે કે હરેક કલાકાર અમારા સ્ટેજ ઉપર આવી અને પોતે અમારા પ્રેક્ષક મિત્રોને જણાવે કે કલાકારની જિંદગી કેવી છે અને આ આગલા એપિસોડમાં બીજો કલાકાર હશે, બીજી જિંદગી હશે, બરાબર. કલાકારની જિંદગી. તો હું તો એટલું જ કહું છું કે ઇમ્તિયાઝભાઈ તમારું શું કેવું થાય? કે મારું તો એટલું જ કેવું છે કે આ જે કલાકાર છે આપણે આ રાજકોટ લેવલ છે, અમદાવાદ છે, વડોદરા છે, જેને મજા આવે ને આજે મારું આ પ્લેટફોર્મ પર જેને પણ ઇન્વાઇટ થવું હોય એ ઇમ્તિયાઝભાઈ છે, જયદેવભાઈ છે, દીપકભાઈ છે કે પછી હું છું કે ભાઈ યોગીભાઈ છે, અત્યારે અમારે બધી બાજુ તમે મારા ઇન્સ્ટા આઈડી માં મેસેજ કહી શકો છો અને અમારા પ્લેટફોર્મ પર આવો, વેલકમ. ને તમારી જિંદગી શું છે શું નહીં એ આ પબ્લિકને જણાવો, જેથી પબ્લિકને ખબર પડે કે એક કલાકાર શું છે અને કલાકાર થવું એ કઈ નાની વાત નથી. તો આ છે કલાકારની જિંદગી. મિત્રો, તમે પણ જો કલાકાર હોય તો અમને મેસેજ કરો, અમે તમને પણ ઇન્વાઇટ કરશું કલાકારની જિંદગીમાં. તમને મળી અને ખુશ થયા યોગીભાઈ. થેન્ક યુ.